ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો પાકું સરવૈયું તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાનું વર્ગીકરણ વિશે અભ્યાસ કરવાના છીએ। બરાબર, તો આપણે ગયા લેક્ચરની અંદર વાત કરેલી હતી કે નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું એટલે શું। બરાબર, તો આજે આપણે જોવાનું છે કે પાકું સરવૈયું તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો। બરાબર, તો જોઈએ તો પાકા સરવૈયાની તો પહેલાં કેટલી બાજુ છે? 2। કઈ કઈ? એક ઇક્વિટી અને જવાબદારી અને બીજી છે મિલકતો। બરાબર, કઈ બે બાજુ છે? એક ઇક્વિટી અને જવાબદારી અને બીજું છે મિલકતો। તો પહેલાં આપણે જોઈએ ઇક્વિટી અને જવાબદારીઓ। બરાબર, પહેલાં શું જોઈએ? ઇક્વિટી અને જવાબદારીઓ। તો ઇક્વિટી અને જવાબદારીઓની અંદર મેં તમને પાકું સરવૈયું સમજાવ્યું ત્યારે કીધું હતું કે 3 પ્રકાર છે। ઇક્વિટી અને જવાબદારીની અંદર કેટલી બાબતો છે? 3। પહેલું શેર હોલ્ડર્સના ભંડોળો, બિનચાલુ જવાબદારી અને ત્રીજું છે ચાલુ જવાબદારી। કયું કયું? શેર હોલ્ડર્સના ભંડોળો, બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી। તો હવે જોઈએ શેર હોલ્ડર્સના ભંડોળો શું છે। તો શેર હોલ્ડર્સની ભંડોળોની અંદર શેર મૂડી, અનામત અને વધારાનો સમાવેશ થાય છે। શેર હોલ્ડર્સના ભંડોળોની અંદર 2 બાબતોનો સમાવેશ થાય। પેલું શેર મૂડી, અનામત અને વધારો। કયું? પેલું શેર મૂડી અને બીજું અનામત અને વધારો। બરાબર, હવે જોઈએ શેર મૂડીની અંદર કઈ 2 બાબતોનો સમાવેશ થાય છે? તો ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી। કઈ કઈ? ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી। બરાબર, હવે અનામત અને વધારાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો પેલું નફા નુકસાન પત્રકનો વધારો એટલે ચોખ્ખો નફો, નફા નુકસાન પત્રકનો ઘટાડો એટલે ચોખ્ખી ખોટ। શું અનામત અને વધારાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો પહેલું જ છે નફા નુકસાન પત્રકનો વધારો એટલે ચોખ્ખો નફો, નફા નુકસાન પત્રકનો ઘટાડો એટલે ચોખ્ખી ખોટ। બરાબર, ત્યારબાદ સામાન્ય અનામત, મૂડી અનામત, જામીનગીરી પ્રીમિયમ અને અનામત ભંડોળનો સમાવેશ થાય છે। ખબર પડી? જો ઇક્વિટી અને જવાબદારીઓની અંદર પહેલી 3 બાબતો શેર હોલ્ડર્સના ભંડોળો, બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી। ત્યારબાદ આવે છે શેર હોલ્ડર્સના ભંડોળોની અંદર 2 શેર મૂડી, અનામત અને વધારો। હવે શેર મૂડીની અંદર શું શું સમાવેશ થાય? તો ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી। અનામત અને વધારાની અંદર નફા નુકસાન પત્રકનો વધારો ઘટાડો, સામાન્ય અનામત, મૂડી અનામત, જામીનગીરી પ્રીમિયમ, અનામત ભંડોળ। હવે નંબર 2 શું જોવાનું છે? બિનચાલુ જવાબદારી। શું જોવાનું છે? બિનચાલુ જવાબદારી। બરાબર, તો એમાં શું છે કે 1 લાંબા ગાળાના ઉછીના નાણાં, નંબર 2 અન્ય લાંબા ગાળાની જવાબદારી અને નંબર 3 અન્ય લાંબા ગાળાની જોગવાઈ। શું? પેલું લાંબા ગાળાના ઉછીના નાણાં, બીજું અન્ય લાંબા ગાળાની જવાબદારી અને ત્રીજું અન્ય લાંબા ગાળાની જોગવાઈઓ। બરાબર, જવાબદારી એટલે શું? જોગવાઈઓ એટલે શું? તમે ધોરણ 11માં અભ્યાસ કરીને આવ્યા છો। બરાબર, હવે લાંબા ગાળાના ઉછીના નાણાંની અંદર શેનો સમાવેશ થાય? એક તો ડિબેન્ચર। શું છે? ડિબેન્ચર। ડિબેન્ચર એટલે કંપનીએ બીજા પાસેથી ઉછીની લીધેલી મૂડી અથવા તો ઉછીના જે નાણાં લે એને શું કહેવાય? ડિબેન્ચર। તમારે ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો આવે છે। બરાબર, એમાં તમારે આપણે જોઈ લેશું। ત્યારબાદ આવે છે કે લાંબા ગાળાની લોન। શું? લાંબા ગાળાની લોન, જે લોનનો સમયગાળો 12 માસથી વધુ હોય એને શું કહેવાય? લાંબા ગાળાની લોન। ત્યારબાદ આવે બોન્ડ અને જાહેર થાપણ। ખબર પડી ગઈ? ફરીથી લાંબા ગાળાના ઉછીના નાણાંમાં શું આવે છે? ડિબેન્ચર, લાંબા ગાળાની લોન, બોન્ડ અને જાહેર થાપણ। બરાબર, હવે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ। અન્ય લાંબા ગાળાની શું છે? જવાબદારીઓ। તો પેલું છે ડિબેન્ચર પરત પ્રીમિયમ અને શેર પરત પ્રીમિયમ। શેર મૂડીના હિસાબો અને ડિબેન્ચરના હિસાબોમાં આ બંને ખાતાઓ આવે છે। બરાબર, પેલું શું છે? ડિબેન્ચર પરત પ્રીમિયમ અને શેર પરત પ્રીમિયમ, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ અથવા તો શેર પરત પ્રીમિયમ। બરાબર, તો આ શેનો સમાવેશ થાય? અન્ય લાંબા ગાળાની જવાબદારીઓની અંદર આનો સમાવેશ થાય। હવે આવે છે અન્ય લાંબા ગાળાની જોગવાઈઓ। શું?
અન્ય લાંબા ગાળાની જોગવાઈઓ, તો એની અંદર શું આવશે? પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી ફંડ, કામદાર નફા ભાગ ભંડોળ. કયા કયા અન્ય લાંબા ગાળાની જોગવાઈઓ? શું? પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી ફંડ અને કામદાર નફા ભાગ ભંડોળ. તો હવે નંબર 2 શું હતું? બિનચાલુ જવાબદારી. એની અંદર પેલું છે લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અને અન્ય લાંબા ગાળાની જોગવાઈઓ. ફરીથી લાંબા ગાળાના ઉછીના નાણાં, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ, અન્ય લાંબા ગાળાની જોગવાઈઓ. લાંબા ગાળાના ઉછીનાની અંદર, લાંબા ગાળાના ઉછીના નાણાંની અંદર ડિબેન્ચર, લાંબા ગાળાની લોન, બોન્ડ, જાહેર થાપણ. અન્ય લાંબા ગાળાની જવાબદારીઓની અંદર ડિબેન્ચર પરત પ્રીમિયમ, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. ત્રીજું આવશે અન્ય લાંબા ગાળાની જોગવાઈઓની અંદર પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી ફંડ અને કામદાર નફા ભાગ ભંડોળ. બરાબર, આપણે પહેલું જોયું શેર હોલ્ડર્સના ભંડોળો, બીજું છે બિનચાલુ જવાબદારી. હવે નંબર 3 ચાલુ જવાબદારીઓ. શું? ઇક્વિટી અને જવાબદારીઓની ત્રીજી બાબત અથવા તો ત્રીજું પાસું શું છે? ચાલુ જવાબદારીઓ. બરાબર, તો એની અંદર 4 બાબતો છે. એક તો ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારીઓ અને ટૂંકા ગાળાની જોગવાઈ. કયું કયું? ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારીઓ અને ટૂંકા ગાળાની જોગવાઈઓ. હવે અહીંયા ધ્યાન આપો, ટૂંકા ગાળાના ઉછીના નાણાં એટલે શું? કે જેનો સમયગાળો 12 માસથી ઓછો હોય. બરાબર ને? લાંબા ગાળાની અંદર શું હતું? જેનો સમયગાળો 12 માસથી વધુ હોય. તો ટૂંકા ગાળાના ઉછીના નાણાં એટલે ટૂંકા ગાળાની લોન જે 12 માસથી ઓછા સમયગાળા માટે હોય. પછી બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. ખબર પડી ગઈ ટૂંકા ગાળાના ઉછીના નાણાં કયા? એક તો ટૂંકા ગાળાની લોન જે 12 માસથી ઓછો સમયગાળો હોય, બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. નંબર 2 વેપારી દેવા. શું? વેપારી દેવા મિલકતોની અંદર આવશે વેપારી લેણા, ચાલુ જવાબદારીની અંદર આવશે વેપારી દેવા. તો વેપારી દેવા કયા કયા છે? લેણદારો અને દેવી હુંડી. વેપારી દેવા કયા છે? લેણદારો અને દેવી હુંડી. નંબર 3 અન્ય ચાલુ જવાબદારી. અન્ય ચાલુ જવાબદારીઓ કઈ કઈ છે? ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવક, ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ. કોને? જો પહેલાં તો ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવક, ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ. પછી છે અગાઉથી મળેલ શેર હપ્તા. એક તો અગાઉથી મળેલ આવકું, બરાબર, અને ચૂકવવાના બાકી ખર્ચા. હવે આ ચૂકવવાનું બાકી વ્યાજ છે એ તમારો ચૂકવવાનું બાકી ખર્ચા જ થયો, પણ શેની ઉપર છે? ડિબેન્ચર પર. ને એવી રીતના શેર ઉપર જે હપ્તા મળેલ છે એ તમારે અગાઉથી મળેલ આવક છે. એટલે અન્ય ચાલુ જવાબદારીની અંદર કેટલી 2 વસ્તુ યાદ રાખવાની? કે એક તો ચૂકવવાના બાકી ખર્ચા અને અગાઉથી મળેલ આવક. હવે આવે છે ટૂંકા ગાળાની જોગવાઈઓ. શું આવે છે? ટૂંકા ગાળાની જોગવાઈઓ. તો ટૂંકા ગાળાની જોગવાઈની અંદર કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ. કઈ કઈ આવે? કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ. તો આપણે જોયું ઇક્વિટી અને જવાબદારીની અંદર ત્રીજું પાસું ચાલુ જવાબદારીઓ. એમાં છે ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારી, ટૂંકા ગાળાની જોગવાઈઓ. બરાબર, તો હવે ટોટલ 3 પાસા ઇક્વિટી અને જવાબદારીના, શેર હોલ્ડર્સના ભંડોળો, બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. બરાબર, પહેલું આપણે જોયું હતું ઇક્વિટી અને જવાબદારીઓ. હવે આપણે જોવાનું છે મિલકતો. બરાબર, ઇક્વિટી અને જવાબદારીઓની અંદર કેટલા બાબત હતી? 3. તો હવે મિલકતોની અંદર પાછી કેટલી બાબતો છે? 2. એક તો બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. હવે બિનચાલુ મિલકતોની અંદર તમારે અન્ય 4 બાબતોનો સમાવેશ થાય છે. કેટલી? 4. કાયમી મિલકતો, બિનચાલુ રોકાણો, લાંબા ગાળાની લોન અને ધિરાણ અને અન્ય બિનચાલુ મિલકતો. ફરીથી જોઈએ, બિનચાલુ મિલકતોની અંદર કેટલી બાબતોનો સમાવેશ થાય છે? 4. કાયમી મિલકતો, બિનચાલુ રોકાણો, લાંબા ગાળાની લોન અને ધિરાણ, અન્ય બિનચાલુ મિલકતો. ખબર પડી એટલી વસ્તુ? હવે ધ્યાન આપો કે આપણે ફરીથી જોઈએ મિલકતોની અંદર કેટલી બાબતો? 2. બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. હવે બિનચાલુ મિલકતોની અંદર કાયમી મિલકતો. હવે તો કાયમી મિલકતોની અંદર 2 મિલકતો છે. એક તો દ્રશ્ય મિલકતો જેને તમે જોઈ શકો, અને બીજું છે અદ્રશ્ય મિલકતો. કેવી? દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતોની અંદર જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો અને વાહનો. કયું કયું? જમીન, મકાન, પ્લાન્ટ,
યંત્રો અને વાહનો, એવી રીતના અદ્રશ્ય મિલકતોની અંદર પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ. ફરી અદ્રશ્ય મિલકતોની અંદર પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ. આ બિનચાલુ મિલકતની અંદર પહેલી બાબત કઈ? કાયમી મિલકતો. એની અંદર કેટલા? બે પ્રકાર, દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. હવે નંબર 2, બિનચાલુ રોકાણો. નંબર 2 શું છે? બિનચાલુ રોકાણો. તો બિનચાલુ રોકાણોની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? એક તો પ્રોવિડન્ટ ફંડના રોકાણો, ડિબેન્ચર પરત નિધિના રોકાણો, બાંધી મુદતની થાપણ, બરાબર, અને આવે સરકારી જામીનગીરીઓ. બિનચાલુ રોકાણની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? પ્રોવિડન્ટ ફંડના રોકાણો, ડિબેન્ચર પરત નિધિના રોકાણો, બાંધી મુદતની થાપણ અને સરકારી જામીનગીરીઓ. ત્યારબાદ આવે લાંબા ગાળાની લોન અને ધિરાણ. શું? લાંબા ગાળાની લોન અને ધિરાણ. તમને કીધું હતું લાંબા ગાળાનો સમય એટલે શું? તો 1 વર્ષ અથવા તો 12 માસથી વધુ સમયગાળો, બરાબર. તો લાંબા ગાળાની લોન અને ધિરાણ, કર્મચારીને લોન, જો અહીંયા લખ્યું 12 માસથી વધુ. શું? કર્મચારીને લોન એટલે 1 વર્ષ કરતાં વધુ સમયગાળો. ત્યારબાદ આવે કસ્ટમ ડિપોઝિટ અને ટેલિફોન ડિપોઝિટ. કઈ લાંબા ગાળાની લોન અને ધિરાણ, કર્મચારીને લોન, કસ્ટમ ડિપોઝિટ અને ટેલિફોન ડિપોઝિટ, બરાબર. હવે અન્ય બિનચાલુ મિલકતો. નંબર 4 કયું છે? અન્ય બિનચાલુ મિલકતો. એની અંદર ડિબેન્ચર વટાવ અને જાહેરાત ઝુંબેશ ખર્ચ. અન્ય બિનચાલુ મિલકતોની અંદર શું? ડિબેન્ચર વટાવ અને જાહેરાત ઝુંબેશ ખર્ચ. ફરીથી જોઈએ બિનચાલુ મિલકતોમાં પેલું છે કાયમી મિલકતો, બીજું છે બિનચાલુ રોકાણો, ત્રીજું છે લાંબા ગાળાની લોન અને ધિરાણ, અને ચોથું છે બિનચાલુ મિલકતો. શું છે? બિનચાલુ મિલકતો. આ શું હતી? બિનચાલુ મિલકતોની અંદરની બાબતો. હવે આવીએ ચાલુ મિલકતોની અંદરની બાબતો. તો પેલું છે ચાલુ રોકાણો. આમાં કેવા રોકાણો હતા? બિનચાલુ રોકાણો. આમાં કેવા છે? ચાલુ રોકાણો. તો પેલું છે અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર. તમે બીજી કોઈ કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદો તે. ત્યારબાદ આવે સરકારી જામીનગીરીઓ, મ્યુચ્યુઅલ ફંડના યુનિટ. કેવા છે? મ્યુચ્યુઅલ ફંડના યુનિટ. પણ આ બધી વસ્તુ ક્યારે? કે 12 માસથી ઓછો સમયગાળો. ક્યારે? 12 માસથી ઓછો સમયગાળો. હવે નંબર 2, માલ સામગ્રી. માલ સામગ્રી એટલે આપણે નામાની અંદર માલ સામગ્રી એટલે શરૂઆતનો સ્ટોક અને આખરનો સ્ટોક, બરાબર. તો માલ સામગ્રી એટલે કાચો માલ, અર્ધ તૈયાર થયેલ માલ. માલ સ્ટોક એટલે માલ સ્ટોક તમારો કયો ગણાશે? આખરનો. અને પછી છે ઓજારો. ખબર પડી ગઈ? માલ સામગ્રીની અંદર કાચો માલ, અર્ધ તૈયાર માલ, માલ સ્ટોક અને ઓજારો. નંબર 3, વેપારી લેણા. નંબર 3 શું છે? વેપારી લેણા. આપણે વેપારી દેવાની અંદર જોયું હતું લેણદારો અને દેવી હુંડી. વેપારી લેણાની અંદર જોવાનું છે દેવાદારો અને લેણી હુંડી. વેપારી લેણાની અંદર શું છે? દેવાદારો અને લેણી હુંડી. વેપારી દેવાની અંદર લેણદારો અને દેવી હુંડી. આ વસ્તુ યાદ રાખશો. હવે રોકડ અને રોકડ સમકક્ષ. રોકડ અને રોકડ સમકક્ષ તમારે ભાગ 2 ની અંદર 6થું ચેપ્ટર છે રોકડ પ્રવાહના પત્રકો, બરાબર. તો રોકડ અને રોકડ સમકક્ષની અંદર શું આવશે? રોકડ શિલક, બેંક શિલક અને હાથ પર રોકડ. ખબર પડી ગઈ? રોકડ શિલક, બેંક શિલક અને હાથ પર રોકડ. ત્યારબાદ આવશે ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. ટૂંકા ગાળાની લોન એટલે 12 માસથી ઓછો સમય ગાળો, જેમાં છે આપેલી લોન. શું વસ્તુ ધ્યાનમાં રાખવાનું? આપેલી લોન. નંબર 6, અન્ય ચાલુ મિલકતો. નંબર 6 શું? અન્ય ચાલુ મિલકતો. એની અંદર છે અગાઉથી ચૂકવેલ ખર્ચ અને મળવાની બાકી આવક. જ્યારે આપણે જવાબદારી બાજુ શું જોયું હતું? ચૂકવવાના બાકી ખર્ચા અને અગાઉથી મળેલ આવક. આમાં શું છે? અગાઉથી ચૂકવેલ ખર્ચ અને મળવાની બાકી આવક. હવે એની અંદર શેનો સમાવેશ થાય? જાહેરાત ઝુંબેશ ખર્ચ અને ડિબેન્ચર વટાવ. શેનો? જાહેરાત ઝુંબેશ ખર્ચ અને ડિબેન્ચર વટાવ, જેનો સમયગાળો 12 માસથી ઓછો છે. શેનો? જેનો સમયગાળો કેટલા માસથી ઓછો છે? 12 માસથી ઓછો છે. તો ફરીથી એકવાર રિવિઝન આપી દઈએ કે મિલકતોની અંદર કેટલી બાબતોનો સમાવેશ થાય? 2. એક તો બિનચાલુ મિલકતો અને બીજું છે ચાલુ મિલકતો, બરાબર. હવે બિનચાલુ મિલકતોની અંદર કાયમી મિલકતો,
બિનચાલુ રોકાણો, લાંબા ગાળાની લોન અને ધિરાણ, અને ચોથું છે અન્ય બિનચાલુ મિલકતો. હવે ચાલુ મિલકતોની અંદર પાછી 6 બાબતોનો સમાવેશ થાય. ચાલુ રોકાણો, માલ સામગ્રી, વેપારી લેણાં, રોકડ અને રોકડ સમકક્ષ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, અને અન્ય ચાલુ મિલકતો. હવે માલ સામગ્રીની અંદર એક વસ્તુ તમારે યાદ રાખવાનું, કાચો માલ હોય, અટતૈયાર માલ હોય કે માલ સ્ટોક હોય, તમારે છેલ્લે એમાં શું લખવાનું આવશે? આખર માલ સ્ટોક. બરાબર. હવે આજ માટે અહીંયા એટલું.